गुजरात के वडोदरा में पीएम मोदी के रोड शो के दौरान होमगार्ड जवान की मृत्यु हो गई थी। आज सरकार द्वारा उनके परिवार को आर्थिक सहायता प्रदान की गई। गुजरात के वडोदरा शहर में बीते दिन प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यक्रम की सुरक्षा में ड्यूटी पर तैनात होमगार्ड जवान स्वर्गीय नितेश अरविंद जारिया को हार्ट अटैक आया, जिसके चलते उनका मौके पर ही निधन हो गया। इस दुखद घटना की खबर मिलते ही परिवार पर गम का पहाड़ टूट पड़ा। सरकार ने संवेदनशीलता दिखाते हुए 24 घंटे के भीतर मृतक जवान के परिवार को 4,05,000 रुपए की आर्थिक सहायता उपलब्ध करवाई। सुबह ही गांधीनगर से विशेष अधिकारी वडोदरा पहुंचे और परिवार से मुलाकात की। आज रोज वडोदरा शहर આવતીકાલે માનનીય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન અમારા હોમગાર્ડ જવાન શ્રી નીતિશભાઈને અચાનક જ ફરજ દરમિયાન અવસાન થયેલું છે। હોમગાર્ડ દળ ચિંતિત છે અને ગંભીર નોંધ લીધેલી છે। આ બાબતે અમારા માનનીય કમાન્ડન્ટ જનરલ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડા મનોજ અગ્રવાલ આઈપીએસ સાહેબે તાત્કાલિક 24 કલાકમાં નહીં ગણીએ તો 6 કલાકમાં જ આના ચેક સહાય જે બનતી હતી એટલી રાજ્ય સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવી અને અમે પૂરી પાડેલી છે અને વધુમાં સાહેબશ્રીએ અમોને પણ આ દુઃખમાં ભાગ લેવા મોકલાવેલા છે। તમે જોયું કે ગઈકાલે જે ઓપરેશન સિંદૂરના અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે 28-29 વર્ષનો જે દીકરો હતો અમારો જારિયા નીતિશ, એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો। ઇન બિટવીન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી લયા, પણ ક્યાંક ત્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી, પણ પ્રાયોરિટી પ્રિમિનરી જ્યારે એને એસએસજીમાં લઈ ગયા ત્યારે એને ડેથ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે સ્થળ પર અમે પહોંચી ગયા હતા। સ્થળ પર અમે જોયું અને પછી હજુ સુધીનો એનો રિપોર્ટ એ હાઇપરટેન્શન છે, હાર્ટ એટેક છે, શું છે, હમણાં પ્રિમિનરી રિપોર્ટમાં એને હાર્ટ એટેક કહેવામાં આવી છે, કારણ કે ગરમી અસહ્ય છે અને હાર્ટ એટેકના લીધે એમનું મૃત્યુ થયું। વડોદરામાં પહેલીવાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર 4,05,000 આપવામાં આવે છે, તો પણ જ્યારે માણસનું જે ઘરની અંદર કમાવું દીકરો હોય અને એની આખી જિંદગી આવા 4 લાખ રૂપિયાથી થતું ન હોય, પણ આ માનદ વેતન સંસ્થા છે, આમાં બીજું કંઈ હોય નહીં। અમે એમના ઘરવાળાને ઘરેથી બી કીધું છે, સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે, સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। હજુ પણ એના ઘરના લોકોને બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કહેવડાવ્યું છે અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો ભાઈ કોઈ એક મેડિકલ ક્લેમ થાય, કોઈ એ થાય એવી એમને પણ મેં આજે કહેવડાવ્યું છે। આજ રોજ વડોદરા સિટીનો હોમગાર્ડ જવાન કે જેનું નામ નિતેશ કુમાર અરવિંદભાઈ જારિયા એ ગત રોજ પીએમ સાહેબના બંદોબસ્તમાં હતો અને અચાનક ગભરામણ થવાથી તેને 108 દ્વારા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આ અંગે અમે વડી કચેરીમાં સહાય મેળવવા માટે અરજી કરી હતી। વડોદરાના કિસ્સામાં પ્રથમ વખત કે જે 24 કલાકની અંદર સહાયનો ચેક તૈયાર કરીને આજે અમે એમના જે ધર્મપત્ની હતા એને સુપ્રત કર્યો છે। એ બદલ હું જિલ્લા કમાન્ડર તરીકે ગૌરાંગ જોશી વડી કચેરીનો આભાર વ્યક્ત કરું છું। જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે તેમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે। રાજેશભાઈ આયરે, હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે એમને। તો સરકારનો આભાર, ખૂબ ખૂબ આભાર। જી, તમારું નામ શું છે? જે મારું નામ પારુલ જારિયા। અચ્છા, તમે શું થાવ? મેં નીતિશના ભાભી થાઉં, જે એક્સપાયર થઈ ગયા છે એ મારા દિયર થાય।